તો આજે તમે એવું કઈ લાગે છે કે જે કોઈ વિલાયતની હરારત યા વિલાયતનો જઝ્બો ખલાસ થાય જ ના, તો એવું કોઈ રિસોર્સિસ આપણા પાસે છે? જી જરૂર છે. પરવરદિગારે આલમે એક તો સૌથી પહેલા કીધું છે કે જો તમે તમારી જિંદગીઓને ઇલ્મની સાથે જોડી રાખશો સુબહાનલ્લાહ, તો તમે ક્યારે પણ નહીં ગુમરાહ થઈ શકો. કારણ કે ઇન્સાન છે, ઇન્સાન દુનિયાની મોહબ્બતને જોવે છે તો એના તરફ જાય છે. શૈતાન એને વસવસા નાખે છે, અટ્રેક્ટ કરે છે. પણ જો ઇન્સાન સાથે સાથે પોતે ઇલ્મ સાથે જોડાયેલો રહેશે તો એને ઘડી ઘડી યાદ દેવરામાં આવશે કે આપણો જિંદગીનો મકસદ શું છે, આપણે કોના માનવા વાળા છીએ, આપણે કોની સીરત પર ચાલવાનું છે. તો અને ઇલ્મનો જે ઝરિયો છે આપણા પાસે, તો અલ્હમ્દુલિલ્લાહ આજે જમાનો એવો છે કે આપણા પાસે બહુ ફેસિલિટીઝ છે ઇલ્મ હાસિલ કરવાની, મરજિયત છે. આપણા સોસાયટીમાં, આપણા સિટીઝમાં ઉલમાઓ મોજૂદ હોય છે. આપણા પાસે આપણી લેંગ્વેજની કિતાબો છે. પહેલા તો લોકો પાસે કિતાબો પણ એટલી બધી નહોતી અને એ જમાનામાં લોકો હાથથી કિતાબો લખતા, કેટલી મહેનત કરતા ત્યારે કિતાબ તૈયાર થતી. આજે આપણા પાસે પ્રિન્ટિંગ પ્રેસ વગેરે મોજૂદ છે, આપણે કિતાબોની કોપીઝ કરાવી શકીએ છીએ. અને એવી જ રીતે સૌથી મોટું જે ઝરિયો છે એ મજલિસે હુસૈન છે, સુબહાનલ્લાહ, કે જ્યાંથી દરેકે દરેક ઉંમરના લોકો ફાયદો ઉપાડી શકે છે. નાના બચ્ચા હોય છે તો ઈ પણ કંઈક લઈને જાય છે, જવાનો આવે છે તો ઈ પણ પોતાની ઉંમર પ્રમાણે લઈ જાય છે, ઝઈફો આવે છે તો એમના લાયક પણ મજલિસે હુસૈનમાં બયાન કરવામાં આવે છે. મજલિસે હુસૈન આપણા માટે બહુ મોટો ઝરિયો છે કે જે આપણને વિલાયતની દોલતથી જોડીને રાખે છે. એટલા માટે જ બહુ વધારે આજની જનરેશન માટે છે કે મા બાપ પોતાના બચ્ચાઓને મજલિસે હુસૈનનું ઇમ્પોર્ટન્સ સમજાવતા રહે, એ લોકોને પોતે પોતાની જિંદગીમાં પોતાના સાથે લઈને આવતા રહે, તાકે નાનપણથી જો મા બાપ બચ્ચાઓને મજલિસના આદી બનાવશે તો પછી બચ્ચાઓ જો આગળ જઈને આપણાથી દૂર પણ થાય, કોઈ પરાયા પરદેશમાં જાય, બીજા મુલ્કમાં જાય, તો પણ જો મા બાપની ટ્રેનિંગ હશે બાળપણથી કે મજલિસે હુસૈન આપણી જિંદગીમાં ઇમ્પોર્ટન્ટ છે, જવાનું છે, તો પછી એ લોકો ત્યાં પણ જઈને પોતે પોતાના માટે મજલિસો, અઝાખાના જરૂર ગોતી લેશે અને પોતે પછી ત્યાં પોતે મજલિસોમાં શિરકત કરશે. ભલે મા બાપ નથી સાથે, પણ પોતે આ જે ઝરિયો છે ઇલ્મનો, વિલાયતનો, એને જરૂર બજરૂર તલાશ કરીને ત્યાં હાજરી આપશે.